નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1841મો એપિસોડ અને 1841મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે બુટલેગરોનું હૃદય પરિવર્તન. તમને કદાચ એમ થશે કે ભાઈ ચૂંટણીનો માહોલ છે, રોનક પટેલ ચૂંટણીલક્ષી મુદ્દો લઈ આવો ને, તો આ મુદ્દો પણ ચૂંટણીલક્ષી જ છે. આ ચૂંટણીમાં અનેકના હૃદય પરિવર્તન થયા અને સકારાત્મક રીતે થયા છે જો થયા હોય તો, અને પૈકીના 4 બુટલેગર પણ છે. મુદ્દો સમજવો, જાણવો છે. બીજો મુદ્દો છે આપના ફંડનો ફંડા. આમ આદમી પાર્ટીને આવતું ફંડ હવાલા મારફતે રોકડેથી આવે છે તેવા આરોપ નાયબ મુખ્યમંત્રીએ લગાવ્યા છે. સુરતના પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરે એ મુદ્દે જાણવા જોગ અરજી કરી છે. એ મુદ્દાને જાણવો ને સમજવો છે. અને ત્રીજો મુદ્દો છે લાંચિયા બાબુ. જી હા, ચૂંટણીની ભાગદોડની અંદર સમાચારમાં ક્યાંક એ લાંચિયા બાબુઓ છુપાઈ ન જાય, એ સમાચાર છુપાઈ ન જાય એટલે મુદ્દો જાણવો સમજવો છે, એ મુદ્દે બોલવું છે. પણ શરૂઆત કરીએ એ સવાલ જે ગઈકાલથી મારા દિલ દિમાગમાં ફરી રહ્યો છે કે શું ખરેખર બુટલેગરોનું હૃદય પરિવર્તન થયું છે, એ મુદ્દાથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ વખતના રંગ ખરેખર અલગ છે, ખરેખર અલગ છે. દુનિયાભરના પોલિટિકલ ડ્રામા જોવા મળે છે, હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળે છે, દુનિયાભરના સેટિંગ થતા જોવા મળે છે, દુનિયાભરના સેટિંગ ડિસ્ટર્બ થતા જોવા મળે છે, અનોખો પ્રચાર જોવા મળે છે, અનોખી વાતો જોવા સાંભળવા મળે છે, ક્યાંક ધૃણા પણ થાય છે, ક્યાંક આવકારદાયક વાતો પણ જોવા મળે છે. સકારાત્મક નકારાત્મક બંને પાસા છે અને આ જ તો સમાજ જીવન છે. આજે વાત બુટલેગરોની કરવી છે. બુટલેગરોની એટલા માટે કે એક અદ્ભુત કિસ્સો, એક અદ્ભુત વિડીયો સામે આવ્યો છે. તમે દ્રશ્યોમાં વિડીયો જોજો. આ વિડીયો પાટણનો છે. પાટણની ચૂંટણી સભાની અંદર, પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામમાં ચૂંટણી સભા હતી, કોંગ્રેસની ચૂંટણી સભા હતી. સ્ટેજ ઉપર ધારાસભ્ય, ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત હતા. મતદાતાઓને રીઝવવા સ્વાભાવિક રીતે જ વિપક્ષ શાસક અલગ સંકલ્પ જાહેર કરે છે, વચનો આપે છે. પણ આ તમામની વચ્ચે મંચ ઉપર આ 4 લોકો જે દેખાય છે, કોંગ્રેસનો ખેસ પહેરીને ત્યાં ઉપસ્થિત છે, એમને અનોખો સંકલ્પ વ્યક્ત કર્યો. એમને જે કહ્યું, જે બોલ્યા, જે સંકલ્પ વ્યક્ત કર્યો, એ આપ જાતે જ સાંભળી લો. આપણે માનનીય શ્રી MLA દિનેશભાઈ ઠાકોર, આ છે મારો મોટો ભાઈ છે, આ મારા કાકા છે, આ મારા કાકાનો દીકરો છે. તો તમામ ગામનો વડીલો, સજ્જનો અને બધા ભાઈઓ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ? શું કારણ કે અમે બુટલેગર છીએ અને હતા, અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ. એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ. અદ્ભુત વાત છે ને. કેટલા એલિમેન્ટ છે. એલિમેન્ટ નંબર 1, ગુજરાતમાં ચૂંટણી ચાલે છે, વાત દારૂની થાય છે. એ ગુજરાત જ્યાં પ્રોહિબિશન છે, ત્યાં કોઈ વ્યક્તિ એમ કહે છે કે હવેથી હું દારૂ નહીં વેચું, એનો મતલબ ગઈકાલ સુધી દારૂ વેચતા હતા. કોઈ એ 4 વ્યક્તિઓ સ્ટેજ ઉપર આવે છે, રાજકીય પક્ષના સ્ટેજ ઉપર આવે છે અને એમ કહે છે કે હા, મેં બુટલેગર હતા અને છીએ. એનો મતલબ ગુજરાતમાં દારૂબંધી માત્ર ને માત્ર ડોળ છે, દંભ છે, એ પણ સાબિત થાય છે. મુદ્દો ઘણો ગંભીર છે. આ મુદ્દો એટલા માટે કે આ ચર્ચા બાદ બીજા 2 આ જ પ્રકારના અલગ અલગ આવકારદાયક કિસ્સા પણ રજૂ કરવા જઈ રહ્યો છું. અમે આ 4 લોકોને શોધવા માટે ABP અસ્મિતા સંવાદદાતા એજાજે બહુ પ્રયાસ કર્યો,
પાટણના સંવાદદાતા છે, સ્થાનિક સંવાદદાતા છે એજાજ મંસૂરી, પણ એ 4 લોકો સુધી અમે પહોંચી ન શક્યા. એજાજ એ ગામમાં પણ ગયા, શોધવાનો પ્રયાસ પણ કર્યો, એ ગામના દ્રશ્યો પણ કદાચ આવ્યા હશે. પણ એ વખતે દિનેશભાઈ ઠાકોર કે જેઓ ધારાસભ્ય છે ઉપસ્થિત હતા, એટલે મને લાગ્યું કે આ ચર્ચામાં દિનેશભાઈ સાથે વાત કરવી જોઈએ. ખરેખર હતું શું ખરેખર એ બુટલેગર હતા? કોણ હતા? શું એ કોંગ્રેસના કાર્યકર્તા હતા? કેવી રીતે કોંગ્રેસના મંચ ઉપર આવ્યા? ત્યારબાદ શું થયું? પણ ફરીથી કહું છું કે અહીંયા એક મોટો પર્દાફાશ તો છે જ કે દારૂબંધી માત્ર દંભ છે. સંકલ્પ કોઈએ લેવો પડે કે હું સંકલ્પ લઉં છું, દારૂ નહીં વેચું, હું બુટલેગિંગ નહીં કરું. સંકલ્પ લીધો એ સારી વાત છે, પણ સંકલ્પ લેવો પડે છે આજે ગુજરાતમાં એ દુર્ભાગ્યપૂર્ણ છે. હું નથી જાણતો કે આ કયા પ્રકારના બુટલેગર છે, કેટલો દારૂનો વ્યવસાય કરે છે કે હું નથી જાણતો, પણ એ જાહેર મંચ ઉપરથી બોલ્યા છે, ધારાસભ્યની ઉપસ્થિતિમાં બોલ્યા છે, એટલે જ હું આ ચર્ચા કરી રહ્યો છું. દીપકભાઈ જોશી બીજેપીના નેતા છે અને દિનેશભાઈ ઠાકોર ધારાસભ્ય છે ચાણસ્માના. મેં દિનેશભાઈ સાથે દિવસ વાત કરી છે, એ પહેલાં જોઈ સાંભળી લઈએ. ધારાસભ્ય શ્રી, મારે સમગ્ર ઘટનાક્રમ સમજવો હતો. આ જે પણ પોતાને બુટલેગર ગણાવે છે અને દારૂ વેચવાનું બંધ કરવાનું કહે છે, એ લોકો હતા કોણ? કેવી રીતે મંચ પર આવ્યા? પહેલાં તો અમારી સાંજની સભા હતી. સભાની અંદર અમે બધા સ્ટેજ ઉપર હતા અને અચાનક કોંગ્રેસનો ખેસ પહેરી અને 4 લોકો સ્ટેજ પર આવ્યા અને આવતા પહેલાં અમને એવું કીધું કે ભાઈ અમારે કોઈ જાહેરાત કરવી છે, ગામલક્ષી, ગામનું સારું થાય અને ગામનું ભલું થાય એના માટેની અમારે એક જાહેરાત કરવી છે. તો અમે કીધું ઓકે. એટલે પછી અમને જાહેરાત એવી કરી કે ભાઈ અમે અગાઉ 8 દિન પહેલાં અમે દારૂ વેચતા હતા, દેશી દારૂ, અને આજથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે આજ પછી ક્યારે અમે આ અડિયા ગામની અંદર દારૂ નહીં વેચીએ. જુઓ, એ જે પણ 3 કે 4 લોકો છે જે પોતાને બુટલેગર ગણાવે છે, તેમને તમારા પક્ષમાંથી કોઈ જાણતું તો હશે ને, તો મંચ ઉપર આવવા દીધા હોય ને. એમને તો કોઈ આવવા ન દે. ચલો, ગામવાળા તો જાણતા હશે ને, એમને તો ઓળખાણ કરાવી હશે ને. આમાં શું છે સાહેબ કે સ્ટેજ ઉપર તો બધા ચૂંટણીના સમય બધા આવતા જતા હોય, અમે કોઈને રોકીએ તો પાછું મન દુઃખ થાય ને રીસાય ને એવું બધું થાય, એટલે અમે એવું કંઈ કોઈ રોકતા નથી અને સીધા આવતા અને આવીને એમને જાહેરાત કરી છે. અને આ જાહેરાત જે કરી કે ભાઈ અમે દારૂ આજથી નહીં વેચીએ, એ તો ખૂબ સારી બાબત છે અને એને હું આવકારું છું. અને ધારો કે આ દારૂ વેચતા હતા કે નહોતા વેચતા એ પોલીસનો વિષય છે, એ પોલીસે તપાસ કરવી જોઈએ. અને અમે તો આ કોંગ્રેસની સભામાં સારું કર્યું છે, ભાઈ આ દારૂ છોડવાની વાત કરી, દારૂ ધંધો બંધ કરવાની વાત કરી, એ સારી વાત છે કોંગ્રેસની સભામાં. ધારાસભ્ય શ્રી, તમને શું લાગે છે ખરેખર આ બુટલેગર હોય અને માની લે કે બુટલેગર છે, પોતે દાવો કરે છે, ત્યારે બુટલેગરોનું આવી રીતે હૃદય પરિવર્તન થાય ખરું? એમના હાવભાવ જોતાં મને એવું લાગ્યું કે 100% હૃદય પરિવર્તન કર્યું છે. અને લોકો જ્યારે જાહેરાત કરતા હતા ત્યારે પણ રોયા જેવા રડતા હતા અને એ રોવાનું જ બાકી હતું. એમને કીધું કે આટલા વર્ષોમાં અમે ખૂબ આ દારૂ વેચીને લોકોને બહુ નુકસાન કર્યું છે. ગામમાં બેન દીકરીઓ નાની ઉંમરે વિધવાઓ થઈ અને આજે એનું અમને એમ થયું કે અમારા નહોતું વેચવાનું, એટલે આજે અમારું હૃદય પરિવર્તન થયું છે, એટલે અમે આજથી આ દારૂનો ધંધો બંધ કરીએ છીએ. દિનેશભાઈ, ચલો તમે ન ઓળખતા હોય તો કંઈ નહીં, પણ જ્યારે તમારા જ મંચ ઉપર આવ્યા ત્યારે તમે ગામના લોકો સાથે વાત તો કરી હશે, પક્ષના કાર્યકર્તાઓ સાથે વાત કરી હશે, ગામના લોકો સાથે વાત કરી હશે. આ લોકો આ પ્રકારે બોલ્યા ત્યારબાદ ગ્રામજનોનું રિએક્શન શું હતું, એમની શું પ્રતિક્રિયા હતી? એ લોકોનું એવું કહેવાનું થાય છે કે ભાઈ આ જે 4 લોકો ઘણા વર્ષોથી દેશી દારૂનો ધંધો કરતા હતા અને આજે બંધ થયું છે, તો ગામમાં તો ખૂબ સારી લોકોને હર્ષોલ્લાસ સાથે કહે છે ભાઈ આવું સારામાં સારું કામ જો કોંગ્રેસના સ્ટેજ ઉપર થઈ રહ્યું તો બધાએ અમને અભિનંદન આપ્યા. દિનેશભાઈ, ખૂબ સારું કામ થયું તમારી આ ચૂંટણી સભાની અંદર. દિનેશભાઈ પણ કોંગ્રેસના મંચ ઉપર કે કોઈ પણ રાજકીય પક્ષના મંચ ઉપર આવી રીતે બુટલેગર આવે, પોતાને બુટલેગર જણાવે અને આવી ઘોષણા કરે, આવો સંકલ્પ કરે, તમે ક્યારે વિચારેલું ખરું? ના, મને તો બિલકુલ ખબર જ નથી. આ તો ત્યાં લોકલ લોકોએ કીધું ભાઈ અમને કોઈ જાહેરાત કરવી છે. કીધું ઓકે, શું કરે છે, કંઈક કરશે તો અમારે કોંગ્રેસ પાર્ટીનું કંઈક સારું બોલશે, મને એવું હતું. પણ આ પછી વાત આવી થઈ. જુઓ, એ સંકલ્પ જાહેર કર્યા પછી એ લોકો તમને મળ્યા તો હશે ને?
તમે પૂછપરછ કરી હશે, વાત કરી છે, શું કહેવું હતું એ લોકોનું? આ ચારે ચારને મળ્યો સાહેબ હું. પછી કીધું કે આજથી સાહેબ કે અમે કોઈ દિવસ દારૂ વેચીશું નહીં, અમારું જે મૂળ ધંધો ખેતી કરવાનો છે આજથી અમે ખેતીમાં લાગી જઈશું. આજ વર્ષો પહેલાંથી અમે વેચતા હતા અને હવે આજથી બંધ કરીએ છીએ. દિનેશભાઈ, આખું ગામ જાણે છે કે ચૂંટણીના દિવસોમાં બીજેપી હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ પક્ષ કે કોઈ પણ ઉમેદવારો મહદ અંશે દારૂ વહેંચે છે અને મત માટે લલચાવે છે. આ હકીકત છે ને? હા, એ સાચું છે. જો કે સારી શરૂઆત ઠાકોર સમાજે જે કરી ધારાસભ્યશ્રી, ત્યારબાદ ગાંધીનગર જિલ્લાની જિલ્લા પંચાયતના એક બેઠકના બીજેપી અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ સંયુક્ત રીતે જાહેર કર્યું કે આ ચૂંટણીમાં અમે લોકો ચૂંટણી જીતવા, મતદાતાને આકર્ષવા માટે દારૂ નહીં વેચીએ, અને એ તમામ લોકોએ આવકાર્યું છે. ધારાસભ્યશ્રી, કેટલું મોટું દૂષણ છે આ દારૂ વેચવાનું ચૂંટણીની અંદર? ખરેખર તો સાહેબ મૂળ વાત તમને કરું તો આનું ઇફેક્ટેડ અમારો ઠાકોર સમાજ વધારે છે આમાં. અને ઠાકોર સમાજમાં નાની નાની ઉંમરે અમારા દીકરાઓ જે છે દારૂ પીતા હોય છે, અને નાની નાની ઉંમરે અમારી બેન દીકરીઓ વિધવા થતી હોય છે. એટલે સૌથી વધુ જો કોઈ નુકસાન થતું હોય તો એ ઠાકોર સમાજને થતું હોય સાહેબ. ના, મારો સવાલ આપને એ છે ધારાસભ્યશ્રી કે આ પ્રકારે દારૂ બધા વેચે, ભાજપવાળા વેચે, કોંગ્રેસવાળા વેચે, બીજા પક્ષવાળા વેચે, અને બધાને એ લોકો લેવાવાળા કહેતા તમને મત આપીશું, તમને મત આપીશું. પણ મત કોણ કોને આપે કોઈ જાણતું નથી. રૂપિયા કોના જાય? ઉમેદવારના જાય, રાજકીય પક્ષોના જાય. બોજ તો છે ને ઉમેદવારો ઉપર, પક્ષો ઉપર. કેટલું દૂષણ છે હું એટલે પૂછું છું. ચૂંટણીમાં તો ખરેખર દારૂનું સેવન થવું જ ના જોઈએ, અને જે કોઈ ઉમેદવાર હોય એને પણ દારૂ ના વેચવો જોઈએ અને પીવડાવવું પણ ના જોઈએ. કારણ કે આ તો દારૂથી જ બધા મત માગવા નીકળ્યા હોય, પણ ખરેખર તો એનું નુકસાન ખરેખર પાછળ જોઈએ તો ઘણું મોટું થતું હોય છે. દિનેશભાઈ, તમને લાગે છે કે તમામ બેઠકો ઉપર બીજેપી, કોંગ્રેસ કે અંદર જે પણ પક્ષ હોય એ તમામ ઉમેદવારો સંયુક્ત રીતે એક મંચ ઉપર આવવું જોઈએ? હજુ પણ 5-6 દિવસ બચ્યા છે. એક મંચ ઉપર આવવું જોઈએ, સ્પષ્ટ કહેવું જોઈએ અમે એક પણ બોટલ દારૂ વેચવાના નથી. કોંગ્રેસવાળા પણ કહે, ત્યાંથી બીજેપીવાળા પણ કહે, ત્યાંથી આપવાળા પણ કહે, બીજા પક્ષવાળા તો પણ કહે. તમને નથી લાગતું આ સમય આવી ગયો છે કે તમામ ઉમેદવારોએ, તમામ રાજકીય પક્ષોએ એક મંચ ઉપર આવીને સંયુક્ત જાહેરાત કરવી જોઈએ? અમે તો દરેક આવા મંચ થતા હોય, જ્યાં પણ આવી સભા થતી હોય અથવા તો કોઈ બી ડિબેટ થતી હોય, એમાં અમે તો તૈયાર જ છીએ કે ભાઈ દારૂ છોડાવવાની બાબત આવે તો અમે તો બિલકુલ તૈયાર છીએ. આશા અને અપેક્ષા રાખું કે દિનેશભાઈએ કહ્યું તેમ કમસે કમ તેમના પક્ષના તમામ ઉમેદવારો આ રીતે તૈયારી કરે. જો કે એ હકીકત છે કે ચૂંટણીમાં દેશી હોય કે અંગ્રેજી દારૂ વેચાય છે. દરેક ચૂંટણીમાં વેચાય છે, વધઘટ પ્રમાણમાં વેચાય છે, અને ઉમેદવારોનો મોટા ભાગનો ખર્ચો પણ આનો છે. ક્યાંક કોઈને જવાબદારી અપાતી હશે, ક્યાંક ઉમેદવાર કોઈની સ્પોન્સરશિપ લઈને કરતા હશે, પણ આ હકીકત છે અને આ દુર્ભાગ્ય પણ છે આપણું. જો કે શરૂઆત આ ચૂંટણીમાં કમસે કમ સારી થઈ છે. અડાલજનો કિસ્સો કહી દઉં, ગાંધીનગરના અડાલજનો. અને ગાંધીનગરની જિલ્લાની અડાલજ બેઠક, જિલ્લા પંચાયતની અડાલજ બેઠક, ત્યાં ઉમેદવારના પરિવારે પણ દારૂ નહીં વેચવાના સોગંદ લીધા. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. માતાજીના મંદિરે જઈ તમામ લોકોની વચ્ચે જાહેરમાં અડાલજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિકિતાબેન ઠાકોરના પતિ સહિતના પરિવારજનોએ માતાજીની સાક્ષીએ સોગંદ લીધા કે ચૂંટણીમાં તેઓ દારૂ નહીં વેચે. આવો સાંભળી લઈએ આ પરિવારે શું સોગંદ લીધા. હું કુલદીપ ઠાકોર પોતાની કુલદેવીની સાક્ષીએ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર એક અડાલજ ચામુંડાની કુલદેવી સાક્ષીએ સોગંદ કરું છું કે આ ચૂંટણીની અંદર અને ભવિષ્યની કોઈ બી ચૂંટણી હશે અમારા ગામમાં દારૂ વેચવામાં આવશે નહીં, અમે વેચાઈશું નહીં, કોઈને આપવા દઈશું પણ નહીં, અને અમારા સમાજનું યુવાધન સુધરે એના માટે આ પ્રતિજ્ઞા છે. સારું લાગે, સમાજ ઊંચું આવે, સમાજનું સ્તર ઊંચું આવે, વ્યસનોથી દૂર રહે, એના માટે પ્રતિજ્ઞા અમે લઈએ છીએ. આ તો એક પક્ષના ઉમેદવારની વાત હતી.
પણ ગાંધીનગર જિલ્લામાં જ ઉવારસદ બેઠક પરના બંને ઉમેદવાર એમના પરિવારજનોએ એક મિટિંગ કરી, જેમાં બંને બાજુના કોંગ્રેસ અને બીજેપી એ બંનેના 10-10 સમર્થકો હાજર રહ્યા, સ્થાનિક નેતાઓ હાજર રહ્યા. બંનેના પરિવારજનોએ, એ દ્રશ્ય પણ હશે, બંનેના પરિવારજનોએ એ મિટિંગની અંદર કુળદેવીમાંના સોગંદ લીધા કે અમે બંને સોગંદ લઈએ છીએ કે અમે એક ટીપું પણ ચૂંટણીની અંદર દારૂ નહીં વેચીએ. અને માત્ર કોંગ્રેસ જ નહીં પણ બીજેપીના ઉમેદવારના પરિવારજનોએ પણ સોગંદ લીધા અને મિટિંગનો વિડીયો પણ હતો. અને બંને, હું તો બોલીશ કાર્યક્રમ કરી પણ ચૂક્યો છું, પણ એ બંને સોગંદ લીધા એટલું જ નહીં, બંને સંયુક્ત રીતે એક વિડીયો બનાવ્યો અને વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યો. આવો બંનેને સાંભળી લઈએ. અને મારી કુળદેવી ચામુંડા અને મારી કુળદેવી નાગેશ્વરી બંને અમે સોગંદ કહીએ છીએ કે અમે દેશી કે ઇંગ્લિશ દારૂ અમારી ચૂંટણીમાં કોઈ પણ જાતનો વ્યવહાર કરીશું નહીં. અમે ખરા અને અમારા ઠેકેદારો ખરા. એક રૂપિયાનો વ્યવહાર નહીં, એક રૂપિયાનું દારૂ નહીં. હવે ઉમેદવાર આયા એટલે ઠેકેદારે આવી જ જાવ અને ઠેકેદારોને સૂચના જેટલા વાપરે એટલા બધાને કે ભાઈ આ દૂષણ કોઈ કરતું હોય તો રોકજો અને આમાં દોર કરજો. પ્લીઝ સમાજને એટલી લાગે કોઈ ફોન કે મેસેજ કરે ને દારૂ માટે, બરાબર? હા, અમે દારૂ નહીં વેચીએ અને કોઈને હેરાન પરેશાન કરવા નહીં. આ કિસ્સામાં 4 દિવસ અગાઉ હું તો બોલીશ મેં કર્યું છે. હું આ બંને પરિવારોને મળ્યો છું, એમના સમર્થકોને મળ્યો છું. અને આનંદની વાત એ છે કે જ્યારે મેં ડાઉટ તો પડે ને, શંકા તો ઊભી કરવી જ જોઈએ, એટલે મેં આશંકિત થઈ બીજેપીના ઉમેદવારને પૂછ્યું કે તમને ભરોસો છે કે આ કોંગ્રેસવાળા નહીં તોડે આ વચન? અને કોંગ્રેસવાળાને પૂછ્યું કે તમને ભરોસો છે આ નહીં તોડે? તો બંને એમ કહ્યું કે હું ભાજપવાળા ઉમેદવારના પરિવારજને એમ કહ્યું, એમના સસરા હતા ઉમેદવારના, એમને એમ કહ્યું કે કોંગ્રેસવાળા ઉમેદવારની હું ગેરંટી લઉં છું કે દારૂ નહીં જ વહેંચે. તો કોંગ્રેસના જે મહિલા ઉમેદવાર છે તેમને અને તેમના પતિ બંને એમ કહ્યું કે ભાજપના ઉમેદવારની હું ગેરંટી લઉં છું કે દારૂ નહીં વહેંચે. આ જ લોકશાહીની, આદર્શ લોકશાહીનું ઉદાહરણ છે. આ જ મારું બદલાતું ગુજરાત છે. આ જ મારા ગુજરાતનું સાચું ખમીર અને જમીર છે, જે અત્યાર સુધી ચૂંટણીઓમાં વેચાતું રહ્યું, નેતાઓ વેચતા રહ્યા અને મારા ગુજરાતની અસ્મિતા દર ચૂંટણીએ દાગદાર થતી રહી. પણ શરૂઆત થઈ છે. સકારાત્મક વાતો પણ છે, નકારાત્મક પણ વાતો છે. અને નકારાત્મક વાત એ છે કે 4 બુટલેગર મંચ ઉપર આવીને એમ કહે છે કે અમે બુટલેગિંગ નહીં કરીએ. એ જ બતાવે છે કે મારા ગુજરાતમાં દારૂનું ચલણ કેટલું છે. ઉમેદવારો, એમના પરિવારજનોએ સોગંદ લેવા પડે છે, એ બતાવે છે કે ચૂંટણીમાં કેટલો દારૂ વેચાય છે. આ તમામ ઉમેદવારોને સલામ. અને સૌથી મોટી વાત એ છે, હું ઉત્તર ગુજરાતના ગામને જાણું છું. જે સમાજ, જે ઠાકોર સમાજની અંદર આ દૂષણ વધુ વ્યાપ્યું હતું અને ખુદ એ સમાજે સ્વીકાર્યું, સમાજના તમામ પક્ષના નેતાઓએ સ્વીકાર્યું, એક અભિયાન શરૂ કર્યું, ગાંધીનગરમાં એક કાર્યક્રમ કર્યો, ત્યારે હું પવિત્ર ભાવથી કહું છું, હું આશંકા લઈને ગયો હતો કે ભલે આ કાર્યક્રમ કરતા હોય પણ ભીડમાં કેટલાક પીધેલા તો આવશે અને સુગંધ તો દેખાશે, એની દુર્ગંધ તો દેખાશે. હું 3 થી 4 રાઉન્ડ માર્યા પણ મને એક પણ વ્યક્તિ એવો ન દેખાયો કે જે દારૂ પીને આવેલો હોય. હજારોની મેદની હતી. આ બદલાવ છે, આ સામાજિક ક્રાંતિ છે. જે સમાજમાં ક્રાંતિ જોવા મળી એ કમસે કમ ઠાકોર સમાજના ઉમેદવારોની અંદર ચૂંટણીમાં જોવા મળે છે. અને આ તમામ ઉમેદવારો ઠાકોર સમાજના છે. ખેર, એ સમાજ સુધારકોને વંદન, એ સમાજને વંદન કે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પણ ફરી એકવાર સવાલ એ છે કે બુટલેગરો મંચ ઉપર આવે, આ શપથ લે, સંકલ્પ કરે, આ સ્થિતિ કેમ આવી? દીપકભાઈ, એક તરફ
30 વર્ષનું શાસન, અને હું જરાય નથી કહેતો કે બીજેપીના શાસનમાં જ દારૂ વેચાય છે, વર્ષોથી આ થતું રહ્યું છે. ગુજરાતની સ્થાપના બાદથી પ્રોહિબિશન એક્ટ ભલે હોય, આપણે તમામ લોકો જાણીએ છીએ દારૂનું દૂષણ, પણ બુટલેગરોએ મંચ ઉપર આવવું પડે. જો ખરેખર બુટલેગર હોય તો હજી તમે સાંભળ્યું એ પ્રમાણે તો બુટલેગર હતા, તમે સાંભળ્યું એ પ્રમાણે તો. ફરી એકવાર તમને એ પણ સંભળાવી દઉં, મારી ટીમને કહીશું એ સ્ટેટમેન્ટ જે પહેલું હતું, જે 4 લોકોએ કહ્યું ઓળખ આપીને પાટણવાળું, એ પહેલાં જોઈ દર્શકોને પણ સંભળાવી દઈએ, દીપકભાઈને પણ સંભળાવી દઈએ, એટલા માટે કે કેટલાક દર્શકો મોડેથી જોડાયા છે. આપણે માનનીય શ્રી એમએલએ દિનેશભાઈ ઠાકોર, આ છે મારો મોટો ભાઈ છે, આ મારા કાકા છે, આ મારા કાકાનો દીકરો છે. તો તમામ ગામનો વડીલો, સજ્જનો અને બધા ભાઈઓ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ? શું કારણ કે અમે બુટલેગર છીએ અને હતા, અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ, એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ. દીપકભાઈ, આ બતાવે છે કે દારૂના વ્યવસાયનો વ્યાપ કેટલો છે. કેમ આ સ્થિતિ? રોનકભાઈ, આ ઘણી વખત આ બાબતની ચર્ચાઓ થઈ છે, એના પરિણામો આપણે જોયેલા પણ છે, અને હું કહીશ આજે પણ કે જ્યારે અમુક વખતે આનંદની વાતો પણ થતી હોય છે અને દુઃખની પણ વાતો થતી હોય છે. ક્યારેક આ આપણને આજે બંનેના પ્રસંગોની આપણે વાતચીત છે. તમારો સવાલ જે છે એ દુઃખ થાય આપણને કે આપણે જ્યારે ગાંધીના ગુજરાતની વાતચીત કરતા હોઈએ અને ત્યાં દારૂની વાતચીત આવે. આનંદ એટલા માટે છે કે લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી કહેવાય. હું એવું કહીશ કે સાચા અર્થમાં આજે જે કહી શકીએ નાનકડું તો નાનકડું, પણ એક સારું એક ઉદાહરણ આવ્યું કે જેનો આપણે ઉત્સાહ અને પર્વનો આપણે ઉત્સાહ કરી રહ્યા છીએ. જે સમાજ વ્યવસ્થા સૌથી વધારે જો બગડતી હોય તો એક આ દારૂથી બગડતી હોય છે. દેશની અંદર બીજા બધા રાજ્યોમાં છૂટછાટ છે, ત્યાં પણ આપણે સામાજિક પરિસ્થિતિ જોયેલી જ છે, છતાં પણ ગુજરાત ક્યાંક જુદું એટલા માટે તરી આવે છે કે ત્યાં દારૂબંધીની છે, અને એટલા માટે જ ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. સંસ્કારની બાબત હોય, સંસ્કૃતિની બાબત હોય, તો આ તમામ બાબતોને જો લઈએ તો એ દારૂબંધીના લીધે જ થયેલી છે, અને છતાં પણ ક્યાંક આવું જો બનતું હોય તો એ આપણા માટે દુઃખ બાબત છે. દંભ એવો ન કરીએ કે નથી જ વેચાતું છે, પણ જે પરિસ્થિતિ છે તમે સમજો, શહેરી વિસ્તારમાં ઓછું હોય છે, ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે હોય છે. અને આજે આપણે જે જોયું, તમારો એક સવાલ હતો કે બંને પાર્ટીના ભેગા થઈને આવે, સ્વાભાવિક વાત છે, બંને જણાએ આજે એક સંકલ્પ લીધો અને બંનેથી આ એક વસ્તુ બન્યું. હંમેશા લોકશાહીની અંદર જે ચૂંટણી છે તો આ રીતે જો લડાય અને ક્યાંક સમાજને કંઈક આપણે સારું આપી શકીએ એના માટેની હોય તો હું માનું છું ત્યાં સુધી આ એક ચૂંટણીનો પર્વ જે આપણે કહીએ છીએ, ઉત્સાહ જે કહીએ છીએ, ઉત્સવ, એ સાચા અર્થમાં આપણે કહી શકીએ. અને એમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આમાં તો મેક્સિમમ એવો એક ભૂતકાળની અંદર આપણે એવું જોયેલું છે કે મેક્સિમમ આ દારૂથી જ જીતાતી હોતી. જ્યારે આવો એક સંકલ્પ લેવાય ને હું એમાં ખાસ કરીને કહીશ કે જે ઠાકોર પરિવાર, એમણે કીધું દિનેશભાઈએ કે એમના જે આ જે સમાજની અંદર સૌથી વધારે ચલણ છે, આપણે જે નાના નાના પરાઓ જે કહીએ, ધારો કે ઘાટલોડિયા છે, ભીમનગર છે, તો ત્યાં આ પરિસ્થિતિ છે. અને સૌથી વધારે જો આનું ભોગવવાનું આવતું હોય તો એ બહેનો દીકરીઓ આવે છે. અને આજે જ્યારે બહેનો દીકરીઓએ પણ આપણે જોયું કે એ લોકોએ પોતે સંકલ્પ લેવડાવ્યો છે. ઉમેદવારમાં સ્ત્રીઓ પણ છે, મહિલાઓ છે પણ છે, અને એ લોકોએ સાથે લઈને કરાવ્યો છે. આ સમાજનું ખરેખર એક વસ્તુ તમને કહું, એક પરિવર્તન છે, અને પરિવર્તન એક મજબૂતાઈ સાથેનું એક ગુજરાત જઈ રહ્યું છે એવું આપણે કહી શકીએ. હોય પ્લસ માઇનસ પોઈન્ટ્સ હોય છે, પણ એક નાનકડો સરખો વિચાર પણ ઘણી વખત મોટું પરિવર્તન લાવતો હોય છે. અને એટલા માટે હું તમને કહું, આપણે ઘણી વખત ડિબેટ કરેલી છે
ઘણી વખત એના પરિણામો આપણે જોયેલા છે કે કોઈએ કચડી નાખ્યો હોય દારૂ પીને ને હિટ એન્ડ રનનું ને એનું, અને એ મને ખબર છે કે એ વખતે હું પણ આ બાજુથી મારી પાર્ટી તરફથી વાત મૂકતો હોઉં છું, તમારો પણ જે અંદરનો જે અવાજ હોય છે એટલું પીડા થતી હોય છે કે આ શું કામ બને છે, આપણે ત્યાં શું કામ બને છે. તો સાચા અર્થમાં હું તમને કહું કે જે સમાજના પરિવર્તનને લગતી કોઈ પણ આ બાબત હોય તો આ ડિબેટનું આજે જે છે, હંમેશા તમારી ડિબેટ્સમાં મેં જોયું છે પ્લસ માઇનસ પોઈન્ટ્સ બધું તમે બતાવો છો, પણ જ્યારે સામાજિક બાબતની ક્રાંતિની બાબત આવતી આ ક્રાંતિનો શરૂઆત થઈ છે. અને આપણે દર વખતે એક વસ્તુ કહીએ છીએ, આનું નિરાકરણ બે વસ્તુથી થાય, કાયદાથી થાય અને એક સામાજિક સ્વયંભૂ થાય. કાયદાથી થાય એમ એના માટે તમે સજા કરશો, હું માનું છું ત્યાં સુધી. એના કરતાં સ્વયંભૂ જે થાય એ તો બહુ અતિ વિશેષ પરિણામ હોય છે. અને જ્યારે સરકાર પોતે એટલું મનોબળથી ઈચ્છતી હોય, કારણ કે આજે પણ મેં એક વિડીયો જોયો તો એક સોશિયલ મીડિયાના કાઉન્સિલરે કોઈકે પૂછ્યું હતું હર્ષભાઈને, અને એમણે જવાબ પણ આપ્યો હતો કે આનો જવાબ 100% હું આપીશ જે સવાલ છે. તો જે અત્યારે જે દૂષણ છે ને જે બાબતની એને પણ ત્યાં હતું, ને હર્ષભાઈ બહુ સરસ જવાબ આપ્યો કે આ બાબતમાં મેં ક્યારે પણ ચલાવી લેવામાં નથી આવતા. દીપકભાઈ જુઓ, તમે કહું પાટણવાળો વિડીયો જોયો ને આપણે, પાટણમાં વિડીયો પણ પ્લે કરીશું ને એક સમાચાર પણ મળી રહ્યા છે, કેટલું શરમજનક છે. બુટલેગરો જાહેર મંચ ઉપર આવે છે અને કહે છે, પેલા પરિવારોની વાત નથી કરતો કે જેમને કબૂલાત કરી કે અમે સંકલ્પ કર્યો, પણ આ બુટલેગરો જે સંકલ્પ કરવા આવે છે, આ 4 લોકો, હમણાં જ મને જે જાણકારી મળી છે ને એબીપી અસ્મિતાની ટીમે જે ત્યાં સ્થાનિક પોલીસ અધિકારી સાથે વાત કરી છે એ પ્રકારે પાટણના હારીજના અડિયા ગામે કોંગ્રેસના મંચ પરથી બુટલેગરની દારૂ છોડવાની જાહેરાત બાદ પોલીસ એક્શનમાં આવી છે. જાહેરાત બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે તમામ બુટલેગરોની ઓળખ કરી છે. આ તમામ લોકો પર અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. તમામ લોકો વિરુદ્ધ ફરી કાયદેસરની કડક કાર્યવાહી કરવા પોલીસ એક્શનમાં આવી છે. પાટણના ડીવાયએસપીએ હારીજ પીઆઈને સૂચના આપી છે કે મંચ પર હાજર પોતાને બુટલેગર ગણાવતા લોકો વિરુદ્ધ ગુના નોંધાઈ ચૂક્યા છે, તો તપાસ કરી ચકાસણી કરી વધુ કડક કાર્યવાહી કરવી, અગાઉ ગુના સહિતના તમામ આરોપોની ચકાસણી કરવાને પણ સૂચના અપાઈ છે. પાટણ પોલીસના ડીવાયએસપીએ એટલે કે પાટણના ડીવાયએસપીએ એબીપી અસ્મિતા સાથે વાત કરતાં એ પણ આશ્વાસન આપ્યું છે કે કોઈ બુટલેગરને છોડવામાં નહીં આવે, શક્ય હોય એટલા વહેલા તમામ વિરુદ્ધ પગલાં ભરાશે. મંચ પર હાજર બુટલેગર વિરુદ્ધ 1 થી 2 દિવસમાં કાર્યવાહી થશે. પણ દીપકભાઈ, સવાલ એ છે કે હિંમત જુઓ, બુટલેગર એમને સંકલ્પ લીધો, પાડશે નહીં પાડશે હું નથી જાણતો, પણ જે વ્યક્તિઓ આ વ્યવસાયમાં છે એના ઉપર પોલીસનું ધ્યાન નથી. ક્યારે જાય છે પોલીસ, ક્યારે કાર્યવાહી કરવાનું કહે છે, એ મંચ ઉપરથી બોલે છે તો પણ નથી થતી કાર્યવાહી. નહીંતર પકડી લેવા જોઈએ. ચૂંટણીમાં તો પોલીસ હોય ને સાહેબ, સભા વખતે દીપકભાઈ હોય ને દીપકભાઈ, પોલીસ થોડી ઘણી તો હોય ને, બરાબર. એ રાત્રે પકડી શકાય ને, ચૂંટણીની સભામાં તો રેકોર્ડિંગ થતું હશે, એ નથી કરતી. પણ જ્યારે મીડિયામાં આ સમાચાર આવે છે, સવારે એજાજ મંસૂરી મને જાણકારી આપે છે, વિડીયો મોકલાવે છે, અમે સમાચાર પ્રસારિત કરીએ છીએ, અત્યારે પોલીસ એમ કહે છે કાર્યવાહી કરીશું. કેમ રોનકભાઈ, કોડ ઓફ કન્ડક્ટની જ્યારે વાતચીત આવતી હોય ઇલેક્શનમાં એટલે સ્વાભાવિક વાત છે, પોલીસને તો હોય જ. પણ હું એટલું કહીશ કે જે બાબતમાં જે ચર્ચા થઈ છે એની અંદર એવું કીધું છે કે એમની સામે અગાઉ પણ કેસ થયેલા છે. ઇટ મીન્સ કે એ પોતે કેસમાં છે એટલે એનું સબજુડિસ તો મેટર ચાલે છે જે લોકોની. બીજી બાબત છે કે પછી અત્યારે શું કરી રહ્યા છે એની પણ એક ચકાસણી થશે. પણ જ્યારે ગુના દાખલ થયેલા હોય એટલે પોલીસે કાર્યવાહી કરી હોય તો જ ગુના દાખલ થયા હોય ને, એટલે કાર્યવાહી તો થઈ છે. પણ જ્યારે જાહેર મંચ ઉપરથી કીધું છે એનો ઇમ્પેક્ટ શું આવે છે એના માટે પણ પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કે જાહેરમાં પણ એવી રીતે બોલવું ને ક્યાંક સામાજિક વ્યવસ્થા ઉપર અથવા તો યંગસ્ટર્સ ઉપર શું આનો મેસેજ જાય છે એના માટેની આ એક વાત છે. બાકી પોલીસે એક્શન લીધા છે ત્યારે જ અગાઉના ગુનાની બાબતમાં આવ્યું છે કે અગાઉના ગુનાઓમાં. પણ ત્યારબાદ છૂટ્યા પછી પણ તો ચાલે છે ને, એ પોતે કબૂલે છે એ લોકો. દીપકભાઈ, એ પણ તો શરમજનક છે ને. સ્વાભાવિક વાત છે આપણા માટે સૌ, અને પાછા જાહેર મંચ ઉપરથી બોલે છે, શરમજનક છે. અને મેં કીધું ને કે દંભ કરવાથી કોઈ મતલબ નથી. આપણે જોઈએ છે કે ક્યાંક દારૂ વેચાય છે, પણ સવાલ એટલો છે, હું તમને કહું કે જ્યારે એક નેમ કે ઇલેક્શન વખતે તો લોકોને ફાવતું મળે છે, તો એમ ઘણા તો એવું સમજે છે કે આ એક કોર્સમાં આવી ગયું છે, ચરસ ગાંજો કે આ વસ્તુ છે, એ ખોટી વસ્તુ છે. ખેર, આપ તો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહું છું,
આ દૂષણ ડામવું જરૂરી છે. જે પણ લોકોએ ડામવા પ્રયાસ કર્યા છે એમને વંદન. પણ આ કિસ્સો ચોંકાવનારો છે પાટણનો, ને કદાચ પહેલી વાર છે. હું નથી જાણતો કે હૃદય પરિવર્તન થયું કે શું, હું નથી જાણતો. પણ જો હૃદય પરિવર્તન થયું હોય તો એ સારી વાત છે. કાર્યવાહી પોલીસ કરે એ અપેક્ષિત પણ છે, કરવી પણ જોઈએ, સત્વરે કરવી જોઈએ. કેટલાક લોકો વ્યંગમાં મેસેજ કરતા હતા કે કાર્યાલય ઉપર ભજીયા પાર્ટી ચાલે છે, આ ગુનો ગણાય કે ન ગણાય. એ ગુનો નથી ગણાતો, પણ એ ચેક ચોક્કસથી કરજો. એ ભજીયા પાર્ટીનો ખર્ચો ખરેખર ઉમેદવારો કે પક્ષો ગણાવે છે કે નહીં. ખેર, ચૂંટણી છે, મની અને મસલ્સ પાવર પણ ચાલે છે, આ હકીકત છે.